નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે પ્રોફેસર ડોક્ટર હેમંતકુમાર શાહ જોડાયા છે. હેમંતભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. હેમંતભાઈની મુંબઈથી ગાડી છે ને અમદાવાદ બરાબર સમયસર પહોંચી ગઈ અને હવે ઇન્ટરનેટનો પણ કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે મુંબઈમાં ઇન્ટરનેટનો પ્રોબ્લેમ જરૂર આવતો હતો ગઈકાલે. એટલે ઘણા બધા દર્શકોએ પણ આપણને લખ્યું, એમાં કેટલાક પત્રકાર મિત્રોએ પણ લખ્યું કે તમે જેને ફરીને એમની સાથે જોડાશો. આમે આપણે વચન તો આપ્યું જ હતું કે હેમંતકુમાર સાથે આવતીકાલે આપણે આ જ મુદ્દા ઉપર જરા વિશદ ચર્ચા કરીશું. અને હેમંતકુમાર શાહ આર્થિક વિશ્લેષણ જ્યારે કરે ત્યારે નક્કર વાત સાથે કરે, મુદ્દાસર કરે અને કોઈની હાડાબારી રાખ્યા વિના કરે. એ બાબત બહુ સ્પષ્ટ છે. એટલે બહુ લાંબી પ્રસ્તાવના કરવાને બદલે હું સીધો જ હેમંતભાઈ પાસે જાઉં છું. હેમંતભાઈ, માનનીય વડાપ્રધાને જે ઉપદેશ કર્યો છે અને પાછો સરદાર ધામમાં પણ એમણે એ જ ઉપદેશ રિપીટ કર્યો છે અને એમણે પાછા વિદેશ પ્રવાસે જવાનું પણ નક્કી કર્યું છે. એમણે એમના જે તાઇફાઓ, સભાઓના, રોડ શોના, એ બધા તાઇફાઓ પણ ચાલુ રાખ્યા છે. એટલે મને લાગે છે એ પરિપ્રેક્ષ્યમાં આપ એમના વચનો જે છે, એમણે જે દેશવાસીઓને જે ઉપદેશ કર્યો છે, એ ઉપદેશ એમના આચરણમાં કઈ રીતે આવી શકે એની આપણે કેવી અપેક્ષા કરીએ એની વાત માંડીને કરો એવી અપેક્ષા કરું છું. હેમંતભાઈ. નમસ્કાર હરિભાઈ અને સૌ મિત્રો. સોનાના સંદર્ભમાં જે વડાપ્રધાને કહ્યું છે કે તમે 1 વર્ષ માટે સોનું ખરીદવાનું મુલતવી રાખો, એમ એમણે કહ્યું છે. મને લાગે છે કે સોનું ખરીદવાનું આ દેશની પ્રજા મુલતવી રાખે એવી કોઈ શક્યતાઓ નથી. એનું કારણ એ છે કે ભારતમાં એનું સામાજિક મહત્વ છે અને સાથે સાથે એનું આર્થિક સલામતીની દ્રષ્ટિએ મહત્વ છે. એટલે લોકો સોનું ખરીદે છે, ઓછા વધતા પ્રમાણમાં પણ લોકો સોનું ખરીદે છે અને એ પોતાની પાસે રાખે છે. એનું કારણ એ છે કે એમને એમ થાય છે કે કોઈ પણ પ્રકારના આકસ્મિક સંજોગોમાં સોનું કામમાં આવશે. એટલે એમને જે પેલી નોટોમાં વિશ્વાસ હોય ને, એના કરતા વધારે વિશ્વાસ એ સોનામાં છે. અને એટલા માટે લોકો નોટોની બચત કરવાને બદલે એ સોનામાં વધારે બચત કરતા હોય છે, સામાન્ય માણસો પણ. એવો આપણા દેશનો અનુભવ છે. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આવી કોઈ સલાહ માનવામાં આવે એવું બહુ લાગતું નથી. ને બીજું એ છે ને કે સલાહ કોણ આપે છે એના ઉપર બહુ આધાર રહે છે. હવે જેમને સરદાર રત્ન આપવામાં આવે છે, ખરેખર સરદાર રત્ન છે કે કેમ એ તો એક બીજો જ સવાલ છે, પણ હું તો એમને દંભ રત્ન કહું છું. એને આટલા મોટા દંભી માણસ કે જે 10 લાખનો સૂટ પહેરે, રોજના 5 કપડા જોડ બદલે, એ બીજાને સલાહ આપે કે તમે સોનું ના ખરીદતા, વિદેશ પ્રવાસે ના જતા અને જાહેર બસ વ્યવસ્થાનો ઉપયોગ કરો, પેટ્રોલ ડીઝલની બચત કરવા માટે તમે બાઇક કે કાર કે સ્કૂટર ના વાપરો. આવી બધી જે સલાહ આપે છે, એ સલાહ પોતે કેટલી વાપરે છે એ વધારે અગત્યનું છે. એટલે મને એવું લાગે છે કે આ સલાહનો કોઈ અર્થ રહેતો નથી. એ કઈ લાલ બહાદુર શાસ્ત્રી તો છે નહીં કે જેમણે 1965ના પાકિસ્તાનના યુદ્ધ સમયે એમ કહેલું કે ભાઈ આપણે ત્યાં અનાજની બહુ અછત છે અને અમેરિકાએ ધમકી આપેલી એ વખતે કે અમે અનાજનો પુરવઠો, એટલે ઘઉંનો પુરવઠો ખાસ કરીને બંધ કરી દઈશું. એવા પ્રકારના સંજોગોમાં લાલ બહાદુર શાસ્ત્રીએ અપીલ કરેલી છે કે અઠવાડિયામાં કમસે કમ 1 દિવસ નું 1 ટંક તમે ઓછું ખાઓ અથવા ન ખાઓ, એટલો ઉપવાસ કરો, 1 ટંક જેટલો. પણ શાસ્ત્રીજીએ પોતાના પરિવારથી એની શરૂઆત કરી. એટલે લોકોને શાસ્ત્રીમાં વિશ્વાસ હતો. યુદ્ધ પતી ગયું ને પછી પણ લોકો એ સપ્તાહમાં 1 ટંકનો ઉપવાસ કરતા હતા, એમ ઇતિહાસ બતાવે છે. તો આવી કોઈ લાયકાત તો નરેન્દ્ર મોદીમાં દેખાતી નથી. એટલે એમ લાગે છે કે આવી કોઈ સલાહ માનવામાં આવે એવી કોઈ શક્યતાઓ નથી.
મુદ્દો આપણે સોના વિશેનો છે. તો આપણે જરા જોઈએ કે આવું કહેવાની જરૂર કેમ પડી અને આવું શા માટે કહ્યું નરેન્દ્ર મોદીએ. તો એટલા માટે કે આ અઠવાડિયામાં, આ મહિનાના પહેલા અઠવાડિયામાં આપણી પાસે જે વિદેશી હુંડિયામણની અનામતો હોય એમાં લગભગ $8 અબજ જેટલો ઘટાડો થઈ ગયો. હવે આ ઘટાડો કેમ થયો? તો એનું એક અગત્યનું કારણ તો એ છે કે તેલની આયાતનું જે ખર્ચ છે એ વધી ગયું છે, અને એ સૌથી મોટું કારણ છે. પણ જે આપણી તેલની આયાત છે એ કુલ આયાતમાં લગભગ 5મા ભાગ જેટલી છે, એટલે 20-21% જેટલી આપણી તેલની આયાત છે. પણ જે સોનાની આયાત છે એ લગભગ 8% જેટલી છે. હવે મૂળ મુદ્દો તો એ કે આપણે તેલની વાત અત્યારે નથી કરતા, એના માટે બીજા એપિસોડની જરૂર પડે. પણ આપણે જે સોનાની વાત કરીએ તો મને એવું લાગે છે કે આ જે વિદેશી હુંડિયામણની અનામતો છે એ અત્યારે 1 મેના રોજ $691 અબજ જેટલી હતી, બરાબર. હવે એ $8 અબજ જેટલી ઘટી ગઈ. એટલે આ કઈ બહુ માન ઘટાડો છે એવું ના કહેવાય, બરાબર, કે જેને કારણે આવું કહેવાની જરૂર પડે કે અરે આપણે મરી ગયા. અને આપણે મરી ગયા એમ કયા વગર પણ જો સલાહ આપવામાં આવે તો એનો અર્થ એ થયો કે આવી કોઈ તકલીફ છે એવું તો એમણે કશું કહ્યું જ નથી. કોઈ એમણે આંકડો આપ્યો ખરો એમના ભાષણમાં ક્યાંય કે આવું થયું છે માટે આપણે તેલની આયાત ઘટાડીએ, સોનાની આયાત ઘટાડીએ, માટે તમે આ બધું ઓછું ખરીદો, ઓછું વાપરો, એવું બધું તો કશું એમણે કહ્યું નથી. એનું કારણ એ છે કે $5 અબજ, $6 અબજ, $7, $8, $9 અબજ નો ઘટાડો થયો હોય એવું છેલ્લા 10-12 વર્ષમાં ઘણી વાર બન્યું છે. એ કઈ આ પહેલી વાર બન્યું છે એવું છે નહીં, બરાબર. બીજો અગત્યનો મુદ્દો એ છે કે આ જે $691 અબજ આપણી પાસે વિદેશી હુંડિયામણની અનામતો છે એમાં આપણી પાસે જે સોનું છે, એટલે રિઝર્વ બેંક પાસે જે સોનું છે એ સોનું લગભગ $100 અબજ જેટલું છે. એટલે જે કુલ અનામતો છે વિદેશી હુંડિયામણની, બરાબર, એમાં જે આપણી અનામત છે લગભગ સોનાની અનામત એ 7મા ભાગ જેટલી છે. એટલે આ કઈ ઓછા પ્રમાણમાં રિઝર્વ બેંક પાસે સોનું છે એવું તો છે નહીં. રિઝર્વ બેંકે પોતે પણ થોડા વખત પહેલા સોનાની ખરીદી કરી હતી, લગભગ $250 કરોડ જેટલી સોનાની ખરીદી એને કરી હતી. આપણે એની પણ વાત અત્યારે નથી કરતા. પણ મારો કહેવાનો મુદ્દો એ છે પણ બેંક ઓફ ઇંગ્લેન્ડ પાસે પણ આપણું સોનું પડ્યું હશે ને? ના, એ તો છે જ, એમાં કોઈ સવાલ નથી કે રિઝર્વ બેંક જે સોનું ખરીદે છે એનું 85% સોનું અહીંયા ભારતમાં છે, પણ 15% સોનું તો વિદેશોમાં જ છે. રિઝર્વ બેંક પણ એ છે વિદેશોમાં. એટલે જે $691 અબજ ની વિદેશી હુંડિયામણની અનામતો છે એમાં જેને આપણે ડોલરની અનામતો કહીએ એ $552 અબજ છે. એટલે બાકીના જે રહ્યા એ સોનું છે. એટલે વિદેશી હુંડિયામણની અનામતો, ફોરેક્સ રિઝર્વ બરાબર જો સમીકરણ માંડીએ તો વિદેશી ચલણની અનામતો વત્તા સોનું, આ બે ભેગી જાય એટલે વિદેશી હુંડિયામણની અનામતો કહેવાય. હવે એક બીજો અગત્યનો મુદ્દો, સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે, અર્થશાસ્ત્રીઓ, વિદેશ વેપારના નિષ્ણાતો એમ કહેતા હોય છે કે ભાઈ કોઈ પણ દેશ પાસે એટલા ડોલર હોવા જોઈએ કે જેથી કમસે કમ 2.5 થી 3 મહિના જેટલા આયાતના ખર્ચને પહોંચી વળે, બરાબર. 1991 ના આરંભમાં આપણે ભારે મુસીબતમાં મુકાયા હતા. આપણી પાસે માત્ર $5 અબજ જેટલી વિદેશી હુંડિયામણની અનામતો હતી, અને એ વખતે ચંદ્રશેખરની સરકાર, અને ચંદ્રશેખરની સરકારે 2 વખત ખાસ વિમાન ઉડાડ્યા અને રિઝર્વ બેંકનું સોનું યુરોપની બેંકોમાં ગીરો મૂક્યું અને આપણે ડોલર લઈ જાય.
એ વખતે $5 અબજ જેટલા આપણી પાસે પૈસા હતા, એનાથી વધારે નહોતા. પછી મનમોહનસિંહ આવ્યા નાણાં પ્રધાન તરીકે અને નવી આર્થિક નીતિ આવી એટલે આંકડો પછી ધીમે ધીમે વધતો ગયો. આપણે જે સોનું મૂક્યું હતું એ પણ આપણે 2 વર્ષમાં પાછું લઈ આવ્યા. આટલી ઝડપથી એ સોનું પાછું લઈ આવ્યા એ મનમોહનસિંહની કમાલ હતી, નરસિંહ સરકારની કમાલ હતી ખરેખર. હવે સવાલ ઉભો એ થાય છે કે તો પછી અત્યારે સોનું કેટલું છે? એ વખતે તો માત્ર 15 દિવસ ચાલે એટલું સોનું હતું. 15 દિવસની અનામતના આયાતના ખર્ચને આપણે પહોંચી વળીએ એટલું સોનું હતું અત્યારે વિદેશી ઇન્ડિયામાં. તો અત્યારે કેટલું છે? અત્યારે એવું કહેવાય છે કે લગભગ 9 મહિના ચાલે, 10 મહિના ચાલે આયાતના ખર્ચને પહોંચી વળીએ એટલા ડોલર તો આપણી પાસે છે. કઈ જરૂરિયાત ઉભી થઈ ગઈ છે કે જેથી તમને એમ કહેવામાં આવે છે કે પેટ્રોલ ઓછું વાપરો, ડીઝલ ઓછું વાપરો, બસમાં જાઓ અને સોનું ના ખરીદો. કેમ કે છે એ મને સમજાતું નથી. ઓકે, બીજો એક અગત્યનો મુદ્દો પણ મને એવું લાગે છે કે આપણે ધ્યાનમાં લેવો જોઈએ. મેં તમને પહેલા જ કહ્યું કે ભારતના લોકો એવા છે એમને સોનું બહુ ગમે. દુનિયામાં સૌથી વધારે સોનું ભારતના લોકો પાસે છે. એક અંદાજ એવો છે કે 25,000 થી માંડીને 34,000 ટન જેટલું, 1 ટન એટલે 1,000 કિલો, 34,000 ટન જેટલું સોનું ભારતના લોકો પાસે છે. આશ્ચર્ય થાય તમને કદાચ કે સૌથી વધારે સોનું કયા લોકો પાસે છે? તો સૌથી વધારે સોનું 28% જેટલું આખા ભારતમાં લોકો પાસે જે સોનું છે એનું 28% સોનું માત્ર તામિલનાડુના લોકો પાસે છે કે જે હમણાં ચૂંટણી થઈ. બરાબર, આ એક રસપ્રદ આંકડો છે. કહેવાનો મુદ્દો એ છે કે આટલા મોટા પ્રમાણમાં આપણી પાસે સોનું છે. બરાબર, મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે લોકોને અપીલ કરવાની શું જરૂર છે? જો તમારે સોનાની આયાત જ બંધ કરવી હોય, આયાત કરીએ છીએ આપણે સોનું, તો આપણા દેશની જમીનમાં પાકતું નથી એટલે એ સંપૂર્ણપણે વિદેશી સોનું છે. તો પછી આપણે સોનું ખરીદવાનું જ બંધ કરો ને. એટલે શું? આયાત કરવાનું બંધ કરો એટલે સરકાર પોતે જ પ્રતિબંધ મૂકી દે આવતીકાલથી કે કોઈ સોનું અહીંયા ભારતમાં આવશે નહીં. તો લોકો શું કરશે? તો હું વેચું, તમે ખરીદો, તમે વેચો ને બીજું કોક ખરીદે, એમ ચાલ્યા કરશે. બરાબર, એવું થઈ શકે કે એને કારણે ભાવ વધે સોનાના. અત્યારે 1.5 લાખ રૂપિયે 10 ગ્રામ છે તો કદાચ 3 લાખ થાય. ભલે ને થાય, પણ એમાં શું તકલીફ શું છે? તમે બંધ કરી દો સોનાની આયાત. હવે આવો નિર્ણય કરવા માટે કેટલી મોટી છાતી જોઈએ? 56 ની તો જોઈએ ઓછામાં ઓછી. બરાબર, સાહેબની તો 56 એમ કે છે, સાહેબની તો 56 એમ કે છે એટલે ઓછામાં ઓછી એટલી તો જોઈએ જ. હવે એટલી જો હોય તો આવો નિર્ણય કરો તમે કે અમે સોનાની આયાત ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ કારણ કે આપણા દેશ પાસે અત્યારે ડોલર નથી સોનાની આયાત કરવાના. બીજો એક રસ્તો તમને કહું, અત્યારે ભારત સરકાર જે સોનું આયાત થાય છે એના ઉપર 5%ની કસ્ટમ ડ્યુટી નાખે છે. એટલે એ અસરકારક, જેને ઇફેક્ટિવ કસ્ટમ ડ્યુટી કહેવાય, એ લગભગ 6%ની થાય છે. તો આ જે, એટલે એનો અર્થ એવો થયો કે તમે 100 રૂપિયાનું સોનું ખરીદો બહારથી, દેશની બહારથી, તો વધારાના 6 રૂપિયા સરકાર ટેક્સ નાખે. હું એમ કહું છું કે આ 6 ના બદલે 200 રૂપિયા નાખો અને 100 રૂપિયાનું સોનું 300 રૂપિયાનું કરો. હવે એનું શું પરિણામ આવે? તો એનું પરિણામ એ આવે કે સોનાનો ભાવ બહુ વધી જાય. કરવાનું તો સરકાર જ છે ને. ના, પણ ના, લોકો ખરીદે છે. બરાબર, તો લોકો માટે પૈસા વધી જાય કારણ કે ભાવ વધી જાય. બરાબર, હવે આ બહુ સાદો સીધો નિયમ છે કે 1.5 લાખનું સોનું જો 5 લાખમાં મળતું હોય 10 ગ્રામ, તો લોકોની ખરીદી તો ઘટવાની છે. અને માની લો કે લોકોની ખરીદી ના ઘટી, માની લઈએ આપણે કે 5 લાખ રૂપિયા થઈ જાય 10 ગ્રામ સોનાનો ભાવ, અને તેમ છતાં લોકો સોનાની ખરીદી ના ઘટાડે, તો સરકારનો ફાયદો છે. કારણ કે તમે 6% ટેક્સ ના સીધા 200% કર્યા તો સરકારને તો ટેક્સની આવક વધે. તો એ આવકમાંથી સરકાર ડોલર કમાઈ લે. આમાં કઈ તકલીફ નથી. સવાલ એ છે કે નથી એમને પ્રતિબંધ મૂકવો, નથી સોના ઉપર ટેક્સ વધારવો,
અને પછી સુફિયાની સલાહ આપી છે કે તમે સોનું ના કરી દો. તો લોકો થોડા ગાંડા છે. આ જે અત્યારે આર્થિક અસલામતીનું વાતાવરણ ઉભું થયેલું છે, એમાં લોકો શું લાગે છે? લોકોને એમ લાગે છે કે રૂપિયા બચાવવા કરતા સોનું બચાવવું વધારે સારું. અને તમે જુઓ, બહુ મહત્વનો મુદ્દો છે. ગોલ્ડ બોન્ડની યોજના સરકાર ચલાવે છે બેંકોમાં, બરાબર? તો તમે 1 ગ્રામ સોનું કરી લો, એના આટલા પૈસા, પછી એના ઉપર તમને આટલું વ્યાજ મળે, વધતા સોનાનો ભાવ જેટલો વધ્યો હોય એ વધેલા ભાવનો ફાયદો પણ તમને મળે. તો તમે બંધ કરો ને ભાઈ આવું સોનું. આ યોજના બંધ કરી દો. તમે યોજના શું કરવા ચાલુ રાખો છો ગોલ્ડ બોન્ડ કરી? એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે સોનાના સંદર્ભમાં કોઈ ખરીદી ઘટવાની નથી. આ તમે લખી રાખો. લોકોનું જે આર્થિક વર્તન છે ગ્રાહક તરીકે સોનાના સંદર્ભ, એમાં કોઈ ફેર નહીં પડે. એમાં આ વાત નક્કી છે, તમે લખી રાખો. અને ભૂતકાળમાં કદી ફેર પડ્યો પણ નથી. બરાબર? હેમંતભાઈ, આમાં વચ્ચે એક બીજો પ્રશ્ન પણ ઉભો થઈ રહ્યો છે જે ચર્ચામાં છે કે આ સરકાર મંદિરોમાં જે સોનું છે એ સોનું પોતે ગપચાવવા માંગે છે. અને તમને ખ્યાલ હોય તો પદ્મનાભ મંદિરમાંનું સોનું એ ખોલાવ્યું, એને છે ને જગન્નાથ મંદિરનું સોનું ત્યાં ખોલાવ્યું, એને છે ને બદ્રીનાથની અંદર મને લાગે છે ઘણા મોટા પ્રમાણમાં ગેરરીતિઓ થઈ છે એવું શંકરાચાર્યજી અવિમુક્તેશ્વરાનંદજીએ કહ્યું. એટલે આ સરકાર છે ને એ મંદિરો પાસેથી સોનું છે ને ગપચાવવા માંગે છે એવી એક ચર્ચા છે. એ કેટલી વાજબી છે? વેલ, સરકારનો શું ઈરાદો છે આ બાબતમાં એ તો કઈ કહી શકાય નહીં, કારણ કે આ તો હિન્દુ રાષ્ટ્રની સરકાર છે અને હિન્દુ રાષ્ટ્રના મંદિરો છે. એટલે મંદિરો પાસેથી સોનું પચાવી પાડવું હોય એવો સરકારનો ઈરાદો હોય તો ખબર નથી. પદ્મનાભ મંદિરના પટારા ખોલવાની મંજૂરી તો હવે સુપ્રીમ કોર્ટે આપવી પડે ત્યારે સોનું મળે, એ સિવાય મળે નહીં. કહેવાનો મુદ્દો એ છે કે મંદિરો પાસે જે સોનું છે એ તો મંદિરોના ટ્રસ્ટનું છે, બરાબર? એ ટ્રસ્ટ એ મંદિરો ચલાવે છે એમનું છે, એટલે એ વહીવટ એમનો છે, સરકારનું એ સોનું નથી. સવાલ ત્યાં ઉભો થાય છે કે સરકાર એ કેવી રીતે લઈ શકે? મને શંકા છે એના માટે સરકાર કશું કરી શકે એવી હાલત અત્યારે દેખાતી નથી. રાષ્ટ્રીયકરણ કરવું પડે મંદિરો પાસેના સોના, નેશનલાઇઝેશન કરવું પડે. અને મને નથી લાગતું કે એવી છાતી નરેન્દ્ર મોદીની હોય, બરાબર? એક બીજો મુદ્દો પણ ધ્યાનમાં લેવા જેવો છે સોનાના સંદર્ભમાં, ખાસ કરીને કે આપણે ગયા વર્ષે 2025-26માં આપણે $72 અબજની આયાત કરેલી સોનાની. $72 અબજ એ આગલા વર્ષ કરતા 24% જેટલી વધારે હતી. એટલે ગયા વર્ષે આગલા વર્ષ કરતા ચોથા ભાગની આયાત વધી ગઈ સોનાની. એનો અર્થ શું થયો? આટલો બધો વધારો સોનાની આયાતમાં, આટલો બધો વધારો ભારતના ઇતિહાસમાં થયો નથી. એ નથી 1962માં થયો, નથી 65માં થયો, નથી 71માં થયો, નથી 99માં થયો, કોઈ દિવસ નથી થયો. તો આટલો બધો વધારો કેમ થયો? એનો અર્થ એવો થાય છે કે લોકોને એમ લાગે છે કે દેશના અર્થતંત્રમાં કઈ ગડબડ છે, એટલે સોનું સાચું રાખો, બરાબર? હું 100 રૂપિયા સાચું અને મને જે વ્યાજ મળે એના બદલે 100 રૂપિયાનું સોનું લઉં અને ભવિષ્યમાં એ વેચવાથી મને જે પૈસા મળે એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે. એની લોકોને ખબર છે. લોકો બુદ્ધિ વગરના નથી, સરકાર હોય શકે બુદ્ધિ વગરની, બરાબર? પણ લોકો બુદ્ધિ વગર તો નથી. એટલે લોકોને તો ખબર છે કે સોનાના ભાવ તો વધે જ છે. ક્યારેક અચાનક વધારે વધે છે, ક્યારેક ઓછા વધે છે, પણ વધે છે. અને એ પ્રકારના સંજોગોમાં સોનાનું મૂલ્ય વધે છે, રૂપિયાનું મૂલ્ય ઘટે છે કારણ કે ભાવ વધે છે. આ પ્રકારના સંજોગોમાં લોકો સોનામાં જ બચત કરવાના જે નક્કી છે.
આપણે 2025માં 721 ટન જેટલા સોનાની આયાત કરી. એટલે બરાબર? ભારત સરકારે કરી કે લોકોએ કરી? ના, લોકોએ કરી. 721 ટન, 1 ટન એટલે 1000 કિલો. બરાબર? અને એ 2025માં જે આ આયાત કરી એ આગલા વર્ષ કરતા થોડીક ઓછી હતી, લગભગ 4.5% જેટલી ઓછી. અને એનું મુખ્ય કારણ એ કે સોનાના ભાવમાં એકદમ 80,000 થી વધારો થવાનો એકદમ અચાનક જ શરૂ થયો અને એની સાથે લગભગ 1,50,000 રૂપિયા સુધી પહોંચી ગયું 10 ગ્રામ સોના. એને માટે પણ મુદ્દો ત્યાં આવીને ઉભો રહે છે કે આટલા મોટા પ્રમાણમાં સોનાની આયાત થાય છે ત્યારે તમે કેવી રીતે સોનાની આયાતને રોકી શકો? બરાબર? તો એના મેં તમને કીધું એમ 2 રસ્તા છે. એક, પ્રતિબંધ મૂકી દો સોનાની આયાત ઉપર, અને બીજું કે સોનાની આયાત ઉપર તમે જે ટેક્સ નાખો છો, કસ્ટમ ડ્યુટી નાખો છો, એ કસ્ટમ ડ્યુટી બેફામપણે વધારી દો. 6% ના 200% કરો, 300% કરો. સરકાર આ બંને રસ્તા અપનાવી શકે તેમ છે. પણ તો દાણચોરી વધી શકે એમ છે. દાણચોરી વધી શકે એમ છે. મંજૂર. પણ દાણચોરી અટકાવવાનું કામ પણ સરકાર કરી શકે એમ છે. એટલે સરકારે જ પોતાની જવાબદારીઓ સંભાળવાની છે. હા, તો એનો અર્થ એવો થયો, દાણચોરી થશે સોનાની માટે ટેક્સ ઓછો નાખો, આવી તો કોઈ દલીલ કરી ના શકાય. બરાબર કે નહીં? તો એનો અર્થ એવો થાય છે કે તમારે તમારી જવાબદારી અદા કરવાની છે, એને બદલે તમે લોકો ઉપર નાખી દો છો કે તમે હવે દેશભક્તિ કરો, સરકારે દેશભક્તિ કરવાની જરૂર નથી. આ તો એના જેવી વાત થઈ. હેમંતભાઈ, આ તો એના જેવી વાત થઈ કે ચીનથી આયાત ગમે એટલી થાય તો અમે નહીં રોકીએ, પણ તમે ચીનની વસ્તુઓ વાપરો નહીં. હા, ઘણા જેવી વાત છે કે નહીં? તો મારો કહેવાનો મુદ્દો એ છે કે તમે સરકાર પોતે પોતાની જવાબદારી અદા કરે અને એ રીતે સરકાર ડોલર બચાવવાનો પ્રયત્ન કરે. હું તો કહું છું કે ભાઈ આ દેશમાં વિદેશ પ્રવાસ કોણ કરે છે? મોદી. તો 146 કરોડની વસ્તીમાં વિદેશ પ્રવાસ, ફરવા માટે વિદેશ પ્રવાસ એ કરનારા 30 કરોડથી લોકો વધારે નથી. બાકીના 110-12 કરોડ લોકો વિદેશ જતા જ નથી. હું તમને એમ પણ કહી શકું, ગુજરાતમાં એવા પ્રદેશો છે, એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાની 50% જેટલી વસ્તી એવી હોય કે જિલ્લાની બહાર જ ના ગઈ હોય. રાઈટ. તો વિદેશ પ્રવાસો કરે છે કોણ? બરાબર? એ તો ધનવાનો કરે છે. તો તમે પ્રતિબંધ મૂકી દો ને, પણ તમને કોણ ના પડે? આ તો તમે અપીલ કરો છો પાછા કે તમે વિદેશ પ્રવાસ ના કરતા. હું કરીશ, કારણ કે હું તો દેશ માટે કરું છું. 8,000 કરોડના પ્લેનમાં મને એવું લાગે છે કે આ બહુ જ ખોટું છે. અને વિદેશ પ્રવાસ એટલે ટુરિઝમના સંદર્ભમાં જે ખર્ચો થાય છે ડોલરનો, એ કઈ બહુ મોટો ખર્ચો છે એવું નથી. બરાબર? આ શું કહેવાય, સોનાની આયાત પાછળ કે તેલની આયાત પાછળ જે ખર્ચો થાય છે 8% ને 21%, વિદેશ પ્રવાસમાં જે ખર્ચો થાય છે તો બહુ ઓછો છે. પણ તેમ છતાં તમારે એ બચાવવું હોય તો તમે બચાવી શકો એમ. જો તમે દારૂની આયાત થાય એની છૂટ કેમ આપો છો? છેલ્લા 10 વર્ષમાં, અને એમાં ખાસ કરીને છેલ્લા 5 વર્ષમાં કોરોના પછી જેટલા પણ આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા, બરાબર, એ આસિયન સાથે હોય, એ યુકે સાથે હોય, એ યુરોપિયન યુનિયન સાથે હોય, એ જાપાન સાથે હોય, એ દક્ષિણ કોરિયા સાથે હોય, બરાબર, આવા 11 જેટલા આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કર્યા છે. આ બધા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં એ દેશોમાંથી આપણે દારૂની આયાત કરવાની છૂટ આપી છે, ફ્રી. એટલે એનો અર્થ એ કે સરકાર વિદેશી દારૂ પર ટેક્સ ના નાખે, આવું નક્કી કરેલું છે. તો આપણે વિદેશી દારૂ પીવાનું, આપણે અહીંયા પૂરતા પ્રમાણમાં દારૂ નથી પેદા થતો. ના પેદા થતો હોય તો વાત જુદી છે.
બરાબર? તો બરાબર. વિદેશી દારૂ, બરાબર, વિદેશી કાર, રાઈટ, વિદેશી ફળ, વિદેશી આઈસ્ક્રીમ, આવું ઘણી બધી ચીજો એવી છે કે જેની આયાત ઉપર આપણે પ્રતિબંધ મૂકી શકીએ, પણ એ મૂકવા છે નહીં. અને પછી લોકોને કહેવું છે. હવે તમે એવું કહો ને કે વિદેશી દારૂ ના પીતા, આપણો પોતાનો દારૂ પીજો. અરે પણ તમે એક બાજુ તો આવવા દો છો. ડોલર નો ખર્ચો કરીને તમે વિદેશી દારૂ આવવા દો છો. તમે એવું ના કહી શકો કે ભાઈ ભારતની જે ફિલ્મો છે, હિન્દી ફિલ્મો કે બીજી કોઈ પણ ભાષાની ફિલ્મો, એનું શૂટિંગ ભારતમાં થાય, બીજે ક્યાંય નહીં થવા દઈએ. આવું થઈ શકે કે ના થઈ શકે? એમણે વેડિંગ ડેસ્ટિનેશન પણ ભારતમાં શોધવાની વાત આ કરી. ભારતમાં રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? તમે પ્રતિબંધ મૂકો ને, કેમ નથી મૂકતા? ભાઈ જેટલા ડોલર બચે એટલા બચાવવા જો તમે ઈરાદો રાખતા હો તો આવા રસ્તા છે. આપણે દીપિકા પદુકોણે અને પેલા રણવીર સિંહ ને કેવું પડે કે ભાઈ તાર બહાર કઈ લગ્ન નહીં કરે, અહીંયા આપણે લગ્ન કરતું. અહીંયા દેશના પૈસા તો અહીંયા રહે છે ને. રાઘવ ચડ્ડા એ ના કર્યું ઉદયપુરમાં? એવું તમે ઉદયપુરમાં કરો ને, મેલમાં. પણ દેશના પૈસા તો દેશમાં રહે ને, ડોલર તો ના જાય ને. આવા અનેક રસ્તા અપનાવી શકાય એમ છે ડોલર બચાવવાના. એમણે પોતે તો ના જ જવું જોઈએ. હવે જુઓ તમે, કાલથી કે પરમ દિવસથી એ 4 દેશોમાં જાય છે. હું તમને એક માહિતી આપું અને દર્શકોને પણ માહિતી આપું, તમને તો ખબર હશે, બરાબર? 1949માં ક્રાંતિ થઈ ચીનમાં. એ ક્રાંતિ કરનાર માઓ ત્સે-તુંગ, ચીનના સર્વા 1976માં એ મરી ગયા. 1949 થી 1976 એક પણ વખત આટલા મોટા ગાળા દરમિયાન માઓ ત્સે-તુંગ ચીન છોડીને ક્યાંય ગયા નથી. ક્યાંય નથી ગયા. તે એટલી હદ સુધી કે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ રિચર્ડ નિક્સનને એમ થયું કે હવે મારે ચીન જવું પડશે. એટલે 1971માં એ ચીન પોતે ગયા ચીનમાં માઓને મળવા માટે. જી. તો એનો અર્થ એવો થયો કે તમારે જવું જ પડે વિદેશો સાથે સારા સંબંધો ભેટીને કરવા માટે જવું જ પડે. એવું નથી, એ સિવાય પણ સારા સંબંધો થઈ શકે. તમે વર્ચ્યુઅલ મીટિંગ કરી શકો, બીજાને ઉપદેશ કરો છો એને બદલે. કોરોના કાળ દરમિયાન આવી વર્ચ્યુઅલ મીટિંગો દુનિયાના દેશોના પ્રમુખો સાથે થઈ છે, વડાપ્રધાનો સાથે થઈ છે. તો એ કરી શકાય એમ છે. પણ ના, તો મારે જ જવું પડે. આમાં એવું છે સાહેબ કે વડનગર થી તો હું બહાર નીકળી ગયો, પણ પછી આપણે છેક વાનકુવર સુધી જવાનું છે. નહીં, 35 વર્ષ સુધી મેં ભીખ માગી અને અમેરિકા ફરી આવ્યો. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે આવી શિખામણો આપવાથી, સુફિયાની સલાહો આપવાથી લોકો માનવાના નથી. અને બીજું કે લોકો તમારું પોતાનું વર્તન જુએ છે, બરાબર ને? હા, એટલે પેલી બહુ સરસ મજાની વાર્તા છે સંત જ્ઞાનેશ્વરની. મને લાગે છે કે ગોળ ખાવાની. તો એ જે વાત છે એ મહત્વની છે. અને મહાત્મા ગાંધીને યાદ કરો સાહેબ. 1931માં એ જયારે ગોળમેજી પરિષદમાં જાય છે લંડનમાં, નવેમ્બર મહિનામાં, નવેમ્બર મહિનામાં અહીંયા ઠંડી હોય તો ત્યાં કેવી હોય એની તમે કલ્પના કરી શકો છો. નવેમ્બર મહિનામાં ઠંડીમાં જાય છે ત્યારે પોતળી પહેરીને જાય છે, ઉપર ખેસ નાખે છે. રાજાને બકિંગહામ પેલેસમાં મળવા જવાનું છે. રાજાને મળવા માટે નિશ્ચિત ડ્રેસ છે, એ ડ્રેસ પહેરીને જ જવું પડે. રાજાને મળવા ના પાડે છે કે હું તો આ જ પોતળીમાં આ જ ખેસમાં જઈશ. અને ગાંધી એ જ પોતળીને એ જ ખેસમાં જાય છે રાજાને મળવા. બહાર નીકળે છે મહેલમાંથી, ત્યારે એક પત્રકારે ગાંધીને પૂછે છે કે ગાંધી, તમને અંદર ગયા પછી આ તમે જે કપડા પહેર્યા છે બહુ ઓછા પહેર્યા, એવું તો તમને નથી લાગ્યું ને? એટલે ગાંધીએ જવાબ આપ્યો કે અમને થઈ જાય ને એટલે કપડા તમારા રાજાએ પહેરેલા છે. 10 લાખનો સૂટ
અને ઇંગ્લેન્ડના રાજાના વસ્ત્રો અને મહાત્મા ગાંધી આ જરા સરખાઈએ આપણે ત્યારે આપણને ખબર પડે કે કોની સલાહ માનવી, કેટલી માનવી, કોણ કેટલી માનશે. આ બધા સવાલો મને લાગે છે કે બહુ મહત્વના છે. થેન્ક યુ. સાચી વાત છે હેમંતભાઈ. આજે આપણે દર્શકોને જે વચન આપ્યું હતું એ પ્રમાણે આપે જે મુદ્દાસર વાત કરી અને આપ જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપના વિશ્લેષણ માટે પણ ખૂબ ખૂબ આભાર, કારણ કે આપે તથ્યો સાથે બેબાક રીતે આખી વાત મૂકી છે. મને લાગે છે કે આપણા દર્શકો એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરનારા છે, એટલે એમને તો આ વાત સમજાશે. બીજા લોકો જેમને ન સમજાતી હોય એમણે પણ આ વાત સમજવી જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.